क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત પાટીદાર અનામત આંદોલન અને એમાં રાજદ્રોહના કેસમાં મુક્ત થયેલા પાટીદારોને. ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના આંદોલન સાથે જોડાયેલા લોકોને મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસ પાછા ખેંચવાની કરવામાં આવેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે વર્ષ 2015માં પાટીદાર સમાજના યુવકોને અનામત મળે તે માટે સમાજના યુવાનો દ્વારા સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજના યુવકો એકત્ર થયા. આ યુવકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની બુલંદ માગણી કરી હતી. જવાબદાર યુવકો વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ સહિતના નેતા અને સમાજના આગેવાનો સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હવે 10 વર્ષ બાદ તમામને કોર્ટે રાહત આપી છે. પણ લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે જે રાહત મળી છે તે ખરેખર કેટલી યોગ્ય છે, અને સાથે જેટલા પણ આગેવાનો હતા તે પોતપોતાની રીતે રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા, અને લોકો હવે સવાલ કરી રહ્યા છે કે અમારું શું. એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા દિનેશ બાંભણિયા, કેતન પટેલ અને અલ્પેશ કથિરિયા. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ અલ્પેશભાઈ આપને કે 10 વર્ષ બાદ એક મોટી રાહત કે જે રાજદ્રોહનો કેસ હતો એ કેસમાં કોર્ટે પણ મંજૂરીની મહોર મારી અને સરકારે જે પ્રસ્તાવ મૂક્યો હતો એને મંજૂર કર્યો અને આખરે આપને રાહત આપી છે. પહેલાં તો 10 વર્ષ બાદ મળેલી રાહત, કેટલી ખુશી, અને ત્યારબાદ અન્ય મુદ્દા પર ચર્ચા કરીશું. પહેલાં તો આજે કેપિટલ ન્યૂઝને 1 વર્ષ સંપૂર્ણ થયા છે. આજે 1 વર્ષ થયા છે એટલે પહેલાં તમને અને આખી ટીમને અભિનંદન. ધન્યવાદ. સાથોસાથ આજનો અમારો પણ યાદગારીનો આ દિવસ છે કે સરકારે જે જાહેર કરેલા કેસો પૈકી જે રાજદ્રોહનો કેસ હતો એને કાયદાકીય રીતે સંપૂર્ણ રીતે આજે કોર્ટના હુકમથી આ કેસ વિડ્રો થયો છે, એટલે કે કેસ ડિસ્પોઝ, કેસ એકદમ પૂર્ણ થયો છે. અને જ્યારે 2015થી આજ દિન સુધી જે રાજ્યમાં તમે રહો છો, જે રાજ્યને તમે ચાહો છો, જે રાજ્યને તમે પ્રેમ કરો છો, અને એ જ રાજ્યમાં તમારા પર રાજદ્રોહનો એક સિક્કો લાગીને તમે જીવતા હોય એટલે થોડુંક અઘરું એટલે લાગે કે જાહેર જીવનમાં બધાને મળતા હોય ને એક રાજદ્રોહના છાપ સાથે મળવું પડતું હોય છે. અને ભલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાયા છીએ, પણ કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણની સરકાર હોય, સરકારનો એક વ્યૂહ હોતો હોય છે કે કોઈ પણ આંદોલનને કોઈ પણ રીતે ડામવું, કચડવું અથવા આંદોલનને પૂર્ણ કરવું. આ કોઈ પણ સરકારનો એક કોમન વ્યૂહ છે. અને એના ભાગરૂપે કોઈ પોલિટિકલ વ્યક્તિઓની સલાહ સૂચન છે, કોઈ પોલીસ અધિકારીઓની સલાહ સૂચનો હોય, જે તે વિસ્તારના સ્થાનિક લોકોના સલાહ સૂચનો, એના આધારે નાની મોટી કાયદાના ઉપયોગને દુરુપયોગના સહારે આવા બધા ગુનાઓ બનતા હોય છે. અને ગુનાઓ ચાલે છતાં પણ એના પરિણામો આવતા નથી. એટલે એના કરતાં બેટર ગુના વિડ્રો કરવા એ ખૂબ સારી વસ્તુ ગણાશે. સમાજની પણ માગણી હતી, અમારી પણ માગણી હતી, અને સંસ્થાના વડાઓએ પણ આ તકે અમને ખૂબ મદદ કરી છે. ત્યારે આ વડીલો, તમામ સંસ્થા જેમણે આમાં સહયોગ આપ્યો છે, તમામ મિત્રો, પોલિટિકલ વ્યક્તિઓ અને વર્તમાન સરકારનો અમે આ તકે ખૂબ આભાર માનીએ છીએ. અને હજી પણ ભવિષ્યના જે કેસો અત્યારે બાકી છે બીજા યુવાનો કાર્યકર્તાઓ પર, એ પણ આ પ્રક્રિયાથી પૂર્ણ થઈને યુવાનો પરના પણ કેસો પરત ખેંચાય એવી સરકાર પાસે આ તકે અમે આશા રાખીએ છીએ. બિલકુલ અલ્પેશભાઈ, 10 વર્ષનો આ સમયગાળો આંદોલનથી લઈને અત્યાર સુધીમાં અનેક સવાલો પણ આ આંદોલન સાથે જોડાયેલા લોકો સામે ઊભા થયા. એમને પણ પ્રશ્નો કરવામાં આવ્યા કે તમે પોતપોતાનો રસ્તો કરી નાખ્યો,
પણ જે સમાજની માટે જે લડતા હતા એમને પણ પોતાનો જીવ ગુમાવ્યો. ક્યાંક એ લોકોની સ્થિતિ પણ વણસી. હવે પ્રશ્ન એ અલ્પેશભાઈ થઈ રહ્યો છે કે સમાજના જ લોકો પૂછી રહ્યા છે કે પાટીદાર જેટલા પણ આગેવાનો હતા જેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો, આંદોલનને એક મોટું આંદોલનનું સ્વરૂપ આપ્યું અને પોતપોતાનો રસ્તો કરીને બધા સેટ થઈ ગયા, પણ સમસ્યા જે મૂળભૂત પરિવારો હતા એમને આજે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ના આપની પાસે અપૂરતી માહિતી છે. કેમ કે જે પરિવારને જરૂર છે અથવા જરૂર નથી એવા પરિવારને એટલા મોટા આંકડામાં મદદ કરેલી છે કે જે આંકડો અત્યારે મારે મીડિયા સામે બોલવો પણ નથી. એટલો મોટા આંકડામાં મદદ કરી છે દરેક પરિવારને 2017ની અંદર. ત્યારે જે પરિવારોમાં વ્યક્તિ એ ચાહે માનો કે કોઈ એમનાથી જે શહીદ થયા છે એમાંની કોઈ પત્ની છે, કોઈના બાળકો છે, કોઈના ભાઈ છે, કોઈની બેન છે કે જે અર્ધ સહકારી નોકરીમાં એ નોકરી કરવા માંગતા હતા તો એમને સામાજિક સ્તરે મદદ કરી અને નોકરીમાં પણ લગાડ્યા છે. હવે એ સમયે ઘણા એવા પરિવાર હતા કે જેમના બાળકો 10 વર્ષથી નીચેના છે અથવા એને કુટુંબમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે નોકરી કરી શકે, તો એમને નોકરી જોતી ન હતી. નોકરીની બાબતમાં પણ પરિવારને મદદ કરી છે, આર્થિકતાની બાબતમાં પણ મદદ કરી છે. અને 2017માં 9 સંસ્થાઓની વચ્ચે દરેક પરિવારને એટલી મોટી રકમ આપેલી છે. એ રકમ શહીદો માટે એવડી મોટી નથી, પણ એની જે શહીદી છે એની કોઈ કિંમત પણ નથી, પરંતુ ખૂબ મોટી માત્રામાં. અને તમે એમ થશે કે તમે આંકડો કેમ નથી કીધો, તો આંકડો પણ કહી દો. એ વખતે દરેક પરિવારને 9 સંસ્થાઓની વચ્ચે 35 લાખ રૂપિયાની મદદ કરેલી. વ્યક્તિગત કોઈ મદદ કરી હોય, ત્યાંના સમાજે મદદ કરી હોય, જે વ્યક્તિ શહીદ થયા છે એમના ગામ, તાલુકા, એના મિત્ર મંડળે કરી હોય, અલગ સહાયો છે. આ સામાજિક સંસ્થાઓ 9 સંસ્થાઓએ મળી અને દરેક પરિવારોને મદદ કરી હતી. બિલકુલ. બીજું એક અલ્પેશભાઈ પ્રશ્ન એ થાય, આપણી સાથે થોડી વારમાં કેતનભાઈ પણ જોડાશે અને દિનેશભાઈ પણ લાઈવમાં જોડાશે, પણ પ્રશ્ન એ થાય કે પાટીદાર અનામત આંદોલને એક ગુજરાતની જે રાજનીતિ હતી એને પણ એક નવી દિશા આપી. તમે જુઓ કે પાટીદાર જેટલા પણ આગેવાનો છે 2015થી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એની અસર આપણને જોવા મળી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તમે પરિણામો પર તેની વ્યાપક અસર જોવા મળી. એટલે આ આંદોલન ન માત્ર અનામત આંદોલન હતું, એના રાજકીય આટાપાટા પણ હતા. અને ક્યાંક એવું લાગે છે કે એક રાજકીય ધોરીમાર્ગ સાથે આ આંદોલન એ તરફ વળ્યું અને છેવટે 10 વર્ષે રાહત મળી. ના ભાઈ, જો આમાં તમે તમારી જે વાત છે એની સાથે અમુક અંશે હું સહેમત થાઉં છું કે આંદોલનમાંથી રાજકીય દિશા પ્રગટી છે, રાજકીય લોકો મળ્યા છે, રાજકીય નેતાઓ આવ્યા છે, પણ રાજકીય પરિપ્રેક્ષ્ય સાથે આંદોલન નથી થયું. કેમ કે એ વખતે સમજો મારી ઉંમર હોય કે હાર્દિકભાઈની ઉંમર 21-22 વર્ષની ઉંમર, અને એ કોઈ પણ માણસ સમજી શકે કે 21-22 વર્ષની વયે તમે એમ કહો કે મોટું રાજકીય પ્લાનિંગ કરીને આંદોલન કર્યું એવું કોઈ નથી. આજે પીડા હતી સમાજની કે સારું એવું ભણી, સારું એવું ગણી, સારા એવા ટકા લાવ્યા છતાં પણ એમને નોકરી નથી મળતી, એમને એડમિશન નથી મળતું, એમને જગ્યા નથી મળતી, એટલે પીડા હતી. હું પોતે SYTY LLB નો વિદ્યાર્થી હતો 2015ની અંદર. હું પોતે અભ્યાસ કરતો હતો. મને પણ બીકોમમાં એડમિશનની પ્રક્રિયામાં, લોની એડમિશનની પ્રક્રિયામાં પીડા હતી. તો આવી પીડાઓ ભોગવીને જે વિદ્યાર્થીઓ હોય અથવા યુવાનો હોય કે જેના પરિવારમાં અથવા કોઈના કુટુંબમાં ભાઈ બહેનને તકલીફો પડી, એ લોકો આંદોલનમાં જોડાયા. પછી સ્વાભાવિક છે કે જેમ જેમ આંદોલન આગળ ચાલુ 2015થી 16, 17, 18, 19, 20, તો ધીમે ધીમે બધાની ઉંમર વધતી ગઈ, કોઈને રાજકીય સંપર્ક થતા ગયા, કોઈ A પક્ષમાં જોડાયા, કોઈ B પક્ષમાં જોડાયા, કોઈ C પક્ષમાં જોડાયા. એ એક આખી વસ્તુ અલગ છે. કેમ કે હું એવું માનું છું કે આંદોલનમાંથી જ ભારત દેશ ઉભો થયો છે. એટલે આંદોલનમાંથી જ કઈ નેતા આવે તો એમાં કોઈ મોટી વાત નથી, કોમન વસ્તુ છે. કેમ કે આજ સુધીના કોઈ પણ આંદોલન લઈ લો, કોઈ પણ આંદોલન દેશ આઝાદ થયો ત્યાંથી લઈ, એ ચાહે JP આંદોલન હોય, આપણે ગુજરાતની અંદર ગુજરાત બચાવ આંદોલન હોય, ગુજરાત અલગ થયું ત્યારે મહાગુજરાત આંદોલન હોય, નવનિર્માણ આંદોલન હોય, કોઈ પણ આંદોલન લઈ લો, દરેક આંદોલનમાંથી નાના મોટા સામાજિક વ્યક્તિઓ ઊભા થાય છે, સારા લીડરો ઊભા થાય છે અને સારા ઉદ્યોગપતિઓ પણ ઊભા થતા હોય છે. એટલે આંદોલનથી રાજકીય દિશામાં, રાજકીય વસ્તુઓમાં ફેરફાર થયો છે ચોક્કસ છે, પણ આંદોલન રાજકીય હેતુ સાથે શરૂ થયું હતું
એ તદ્દન 100% ખોટી વાત એટલા માટે છે કેમ કે આ આંદોલન જ્યારથી શરૂ થયું પહેલા દિવસથી ત્યારથી એક પાયાના કાર્યકર્તા તરીકે હું ટીમ સાથે રહ્યો છું અને એમાં એક પણ વ્યક્તિ એવો નહોતો, નોટ અ સિંગલ, કોઈ પણ વ્યક્તિ એવા નહોતા કે કોઈ પણ રાજકીય પ્રકારની બાબત હોય, કેમ કે એ કોઈ ઉંમર જ નહોતી અમારી. એ પછી કોઈ બધા કેસો થયા, મારામારી થઈ, પોલીસ સાથે સંઘર્ષ થયો, ઘણો બધો પ્રવાસ થયો, ધીમે ધીમે લોકોને મળવાનું થયું, પછી પોલિટિક્સની ખબર પડી, પાર્ટીઓની ખબર પડી, આ બધા પ્રકરણોમાં આવ્યા. નકર કોને એવી ખબર હોય? હું પોતે લોનો વિદ્યાર્થી હતો તો મને પણ નહોતી ખબર કે હજી મારે LLB નહીં આવે, હજી હું ભણું છું, ત્યાં આંદોલન થઈ જશે, આ ઉંમરે મારી ઉપર એટલા કેસો લાગશે, રાજદ્રોહના કેસો લાગશે. તમે વિચારો કે ગુજરાતની અંદર એક જ વ્યક્તિ રહી છે ને એના ઉપર 2 રાજદ્રોહના કેસો ચાલે, તો આવું તો કોને ધાર્યું હોય? રાજકીય દિશા પણ માનો કે તમે એમ કહો નક્કી હોય તો રાજકીય દિશામાં પણ કોણ 2 રાજદ્રોહ લઈને ફરે? બીજા 15-20 કેસો તો અલગ. એટલે કોઈ એવી પરિપ્રેક્ષતા નહોતી. એ ખૂબ સત્ય હકીકત છે અને એમાં જે પણ પાયાના કાર્યકર્તા છે દરેક લોકો સ્વીકારશે. એવું નથી કે અત્યારે સત્તા પક્ષ સાથે અમે છીએ એટલે વિપક્ષના પણ અત્યારે અમારી સાથે જોડાયેલા જે સાથીઓ હતા જે તે સમયના કે જે વિપક્ષમાં પણ કામ કરે છે એને પૂછશો તો એ હકીકત કહેશે કે નહીં, એ વખતે કંઈ નહોતું. પછી કોઈના વિચારો બદલાયા, કોઈ રાજકીય દ્રષ્ટિ તરફ વળ્યા છે, એ વસ્તુ હકીકત છે, પણ ત્યારે કોઈ નહોતા. બિલકુલ. દિનેશભાઈ અને કેતનભાઈ પણ જોડાઈ ગયા છે. 10 વર્ષે રાહત મળી છે રાજદ્રોહના કેસમાંથી અને પાટીદાર અનામત આંદોલન હતું એના મુખ્ય ચહેરાઓમાંથી 3 ચહેરા તો અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. દિનેશભાઈ, પહેલાં તો આપને શુભકામના. અને 10 વર્ષ પછી જે કેસ હતો એ કેસમાંથી રાહત મળી છે, પણ આ 10 વર્ષમાં દિનેશભાઈ શું બદલાયું? પાટીદાર સમાજ ચોક્કસ મોટો સમાજ છે, પણ આ 10 વર્ષની અંદર કેટલા એવા પરિબળો રહ્યા જેણે સમાજને એક નવી દિશા આપી, સમાજને નવા ચહેરાઓ આપ્યા, સમાજની અંદરથી જ એવો વિરોધનો વંટોળ પણ શરૂ થયો કે પાટીદાર અનામત આંદોલનના જેટલા પણ ચહેરાઓ હતા, આપના જ મૂવીઓ કહેતા હતા કે એક અંગત સ્વાર્થ માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. દિનેશભાઈ, એવા સ્ટુડન્ટોને અમે આપનો અવાજ દિનેશભાઈ આવતો નથી, એકવાર આપ અનમ્યુટ કરશો. દિનેશભાઈ, અવાજ આવે છે મારો? કેતનભાઈ, અવાજ આવે છે આપને? તો સમય અત્યારે એક બ્રેકનો થયો છે. બ્રેક બાદ પરત ફરીશું અને બંને પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે આખરે 10 વર્ષની અંદર કેવી રીતે રાજકીય આટાપાટા સર્જાયા અને એની અંદર કેવા પ્રકારના ફેરફારો જોવા મળે. In association with Reliance Smart Bazaar. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિનેશભાઈ જોડાયેલા છે આપણી સાથે, અલ્પેશભાઈ અને કેતનભાઈ પટેલ જોડાયેલા છે. તમામનું સ્વાગત ફરીથી. દિનેશભાઈ, સવાલ એ છે આપને કે 10 વર્ષની અંદર કેવા પ્રકારના પરિણામો આવ્યા, કેવા પરિબળો સર્જાયા અને કયા ચહેરાઓ બન્યા? કારણ કે આપના સમાજના મોભીઓ તો એવું પણ કહેતા હતા કે પાટીદાર અનામત આંદોલન એ એક માત્ર એવું શસ્ત્ર હતું કે જેને કારણે પોતપોતાનો અંગત સ્વાર્થ સદાઈ ગયો. જો 10 વર્ષના પીરિયડમાં નહીં, પાટીદાર આંદોલન ચાલુ થયું અને સરકારે જ્યારે પ્રથમ માંગણી અમારી સ્વીકારી કે ભાઈ 5 વર્ષની વય મર્યાદા તમામ વર્ગ માટે સરકારી નોકરીમાં વધારવામાં આવી, પછી MYSY યોજના લાગુ કરવામાં આવી અને પછી 10% અનામતની જોગવાઈ કરવામાં આવી. એની પહેલા જ્યારે સરકાર સાથે સમાધાનનો રસ્તો ઊભો થયો ત્યારે બિન અનામત આયોગની રચના થઈ અને એ બિન અનામત આયોગ થકી દર વર્ષે 600 કરોડ રૂપિયાનું બજેટ સરકાર અત્યારે વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ માટે ફાળવી રહી છે. ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા છે, ઘણા બધા લોકો રાજકીય પાર્ટીઓમાં જોડાયા છે, પણ મુખ્યત્વે બાબત એ છે કે મેક્સિમમ જે લોકો જોડાયા છે એ પાટીદાર આંદોલનના માંગણી પૂરી થયા પછી જોડાયા છે. એટલે કે અપવાદરૂપ અમુક લોકો છે કે જે ચાલુ આંદોલનમાં પણ રાજકીય પાર્ટીઓમાં જોડાયા હતા અને રાજકારણમાં એનો સીધો રસ લીધો હતો. પરંતુ મુખ્યત્વે જે આંદોલનકારીઓ અને જે લોકો છે
એમાં 2019માં જ્યારે ઈડબ્લ્યુએસની માંગણી સ્વીકારાણી પછી આંદોલનને પૂરું કરવાની જાહેરાત કરવામાં આવી, કારણ કે આ એક માંગણી માટે ઊભું થયેલું આંદોલન હતું. કોઈ રાજકીય પક્ષો કે સરકારને ઉથલાવવા માટેનું આ આંદોલન હતું જ નહીં, પરંતુ એને એ રીતે ત્યારે ટ્રીટ કરવામાં આવ્યું અને એના લીધે જે કંઈ લાભો મળ્યા એટલે રાજકીય રીતે ઘણા બધા લોકો પછી અલગ અલગ વિચારધારામાં જોડાયા છે. હવે કોઈ પણ વ્યક્તિ છે આંદોલન દરમિયાન કે આંદોલન પછી પોતાની વિચારધારામાં સ્વતંત્ર હોય છે અને એ વિચારધારા થકી કોઈએ કંઈ પગલાં લીધા હોય તો એમાંથી અંગત સ્વાર્થ સાધવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે આ જેટલા આંદોલન કર્યો તમે જ્યાં કોઈ પણના નામ લેશો એને કોઈએ પણ પોતાના દીકરા કે પોતાના પરિવાર માટે લાભ લીધો નથી. અનામતની વાત કરી રહ્યો છું. બીજી બાબત એ છે કે એક આંદોલન ઊભું થાય ત્યારે ઇતિહાસ રહ્યો છે કે એમાંથી લીડરો ઊભા થતા હોય છે, એક પ્રતિનિધિત્વ કરનાર લોકો ઊભા થતા હોય છે અને ઘણા બધા રાજકીય જેમ સામાજિક પ્રતિનિધિત્વ કરતા હોય છે એવી રીતે હવે રાજકીય પ્રતિનિધિત્વ કરે અને જ્યારે સમાજના પ્રશ્નો ઊભા થાય ત્યારે સમાજની સાથે જોડાતા હોય છે. બિલકુલ, કેતનભાઈ પણ ચર્ચામાં જોડાયેલા છે. કેતનભાઈ, આપનું સ્વાગત છે. સવાલ એ કે જુઓ 15% અનામત, જે 15% વસ્તી ધરાવતા આ જે પાટીદાર સમાજ છે એ ખૂબ મોટો સમાજ છે અને જ્યારે આંદોલન થાય સ્વાભાવિક છે કે અલ્પેશભાઈએ પણ કહ્યું કે આંદોલન એ ચહેરાઓને જન્મ આપે છે, એમને મોટા કરે છે અને ચોક્કસ ચહેરાઓ મોટા પણ થયા અને ટીવી સ્ક્રીન પર પણ આવે છે. પણ સવાલ કેતનભાઈ એ થાય કે જ્યારે મુદ્દાઓની વાત હોય, જ્યારે પ્રશ્નોની વાત હોય ત્યારે એક પ્રશ્ન હંમેશાથી આપને યાદ હોય કે કરશનભાઈ પટેલે હમણાં જ 1-2 મહિના પહેલાં જ પોતાની એક પ્રતિક્રિયા આપી હતી અને સીધો આક્ષેપ હાર્દિક પટેલ અને એમની ટીમ પર કર્યો હતો. એટલે સમાજની અંદર જે અગ્રણીઓ છે એમને ક્યાંક એ વખતે એવું લાગ્યું કે ખોટા રસ્તે આખો યુવાધન આગળ વધી રહ્યું છે, પણ 10 વર્ષની અંદર એ પરિણામો પણ જોવા મળ્યા. એટલે સમાજના અગ્રણીઓનો એ વખતે સાથ હતો કે ન હતો, અને જો હતો તો કયા પ્રકારનો હતો? આંદોલન થયું ત્યારે તો આ એક એવું સ્વયંભૂ આંદોલન હતું કે 2-3 મહિનાની અંદર આખું ગુજરાત, આખું દેશ વ્યાપી થઈ ગયું અને એમાં જે મુખ્ય આંદોલન કરતા હતા દિનેશભાઈ ને અમે 4 જણા, એ અમને પકડીને સીધા જેલમાં પૂરી દીધા. પછી જે એક બીજી ટીમની રચના થઈ બહાર અમને છોડાવવા માટે કે અમારી માગણીઓને આગળ વધારવા માટે, તો એ ટીમમાં પણ બધા યુવાનો જ હતા. સંસ્થાઓ જે છે, જે આપે પ્રશ્ન પૂછ્યો કે સમાજના અગ્રણીઓ, તો એ ક્યારેક અમને જેલમાં મળવા હતા, સરકાર સાથે લાયઝિંગનું વર્ક કરતા, પણ જેલમાંથી બહાર નીકળ્યા પછી ખબર પડી કે આ બધું હંબક હતું. કોઈને મળતું નહીં, કોઈ આંદોલનકારીઓ ના છૂટે એમાં બધાય રાજી હતા અને એ બધા અમને 4ને અંદર રાખી અને એમને પોતપોતાના લાભ લેવા એવું બધું ક્યાંક જોવા, બધું જાણવા મળ્યું. દુઃખ થયું, પણ ઠીક છે, જે સમય જતો રહ્યો અમે અમારી માગણી છૂટ્યા પછી એ ચાલુ રાખી અને લડ્યા. તો આજે જે પણ અમને લાભ મળ્યા, જેમ દિનેશભાઈ કહ્યું એમ જે બી બેનિફિટ મળ્યા, બિન અનામત આયોગ મળ્યું કે જે 10% EBC મળ્યું, તો એ બધું લડતના કારણે મળ્યું છે અમને. બિલકુલ અલ્પેશભાઈ, કેતનભાઈએ સરસ એક વાત કરી કે કેટલાક લોકો હતા જે આવતા હતા, મળવા ગમતું હતું, પણ પછી બહાર આવ્યા પછી હંબક લાગ્યું કે આવું કંઈ હતું નહીં. આ સ્ટેટમેન્ટ પર આપની પ્રતિક્રિયા અલ્પેશભાઈ? આમાં કેતનભાઈ છે, દિનેશભાઈ છે, હાર્દિકભાઈ છે, જે સૌથી પહેલાં જે GMDC 2015થી જે આંદોલન શરૂ થયું એમાં મુખ્ય લીડિંગ એમણે કરી હતી અને સૌથી પહેલાં પ્રેશર પણ એમને કર્યા હતા, હેરાન પણ એમને કર્યા હતા અને એના પર રાજદ્રોહના કેસની પ્રથમ કાર્યવાહી પણ એના ઉપર થઈ હતી, ચિરાગભાઈ સહિત. એટલે ત્યારે જે આંદોલનની મુવમેન્ટ હતી આખી એક એગ્રેસિવ હતી અને એક ખૂબ એમ કહી શકાય કે આંદોલનમાં ચડાવ ઉતાર આવ્યા. એમાં સૌથી જે ટોપ મુવમેન્ટ હતી હાઈ લેવલે એ 2015માં ઓગસ્ટથી ડિસેમ્બર સુધી અને 2016ના શરૂઆતના તબક્કા, જે 8 થી 9 મહિના પછી હાર્દિકભાઈને જામીન, 9 મહિના બહાર રહેવાનું અને ફરીથી પાછું ગુજરાત આવવા. તો એ જે 1.5 વર્ષથી 2 વર્ષનો સમયગાળો હતો એ ખૂબ પિકઅપ વાળો હતો આંદોલનમાં. અને એ દરમિયાન જે કેતનભાઈ કીધી એ વાત એકદમ સાચી છે, પણ આમાં બનતું એવું હોય છે કે એમને પણ જેલવાસ ભોગવ્યો છે, મેં પણ 13-14 મહિના જેલવાસ ભોગવ્યો છે. કે જ્યારે તમે જેલમાં હોય છો ત્યારે જે વ્યક્તિઓને મળવાનું, પાછળના વ્યક્તિઓ તમને આશ્વાસન આપતા હોય છે, તારીખો પડતી હોય છે, જામીનની વાતો ચાલતી હોય છે, ઘણા લાઇઝનિંગના કામ કરીને સરકારશ્રીના વાતો કરતા હોય છે, પણ જે ખરેખર અંદર જે વ્યક્તિ જે હોય છે અને જે પીડા ભોગવે છે એ વ્યક્તિને જ ખબર હોય છે કે આમાં શું પરિણામ આવ્યું, કોણ શું કહીને ગયું હતું ને અત્યારે શું થયું છે ને રિયલી વાસ્તવિકતા શું છે. અને ઘણી વાત એવી હોય છે કે ચાહે હું હોય કે કેતનભાઈ હોય કે કોઈ પણ હોય, એ આજે ટીવી મીડિયા સામે તો ઠીક, પણ 5 વ્યક્તિ વચ્ચે પણ એ વાત ન કરી શકે.
કેમ કે તમને જે કહેવાવાળી વ્યક્તિ હોય છે એ વાત જ એ રીતે કરી હોય છે અને એનું પરિણામ એનાથી આખું ઉલટું આવ્યું હોય છે. પણ એ સમય હતો ને એ સમય છોડો, અત્યારનો સમય છે એટલે ભવિષ્યની વાત કરીએ. હવે ભૂતકાળની વાતોને કંઈ વાગળવો નથી. ભવિષ્યમાં પણ જે પણ આવા કેસો બાકી છે ગુજરાતમાં, એ દરેક યુવાનો પરના કેસો ઝડપમાં ઝડપ વધારે પ્રક્રિયા લાંબી ન કરી અને ઝડપથી ખેંચાય એવી આશા રાખીએ છીએ. બિલકુલ દિનેશભાઈ. જી, એટલે અલ્પેશભાઈએ કહ્યું અને તમે કેતનભાઈની પણ વાત સાંભળી હશે ને એક સારી વાત એમણે પણ કહ્યું કે ગયું એ ગયું, પણ હવે ભવિષ્યની ચિંતા કરવાની છે અને જેટલા પણ કેસ હજી બાકી છે, કારણ કે 540, અલ્પેશભાઈ બરાબર સાચું, 540 કરતાં વધારે કેસીસ હતા અને એની અંદરથી અલગ અલગ પ્રકારના કેસ કરવામાં આવ્યા હતા. દિનેશભાઈ. હા, ગુજરાતમાં આંદોલનના 2 તબક્કામાં કેસો નોંધાયેલા હતા. એક હતા 2017 સુધીના અને એક હતા 2017 પછીના 2019 સુધીના, જ્યાં સુધી માંગણી સ્વીકારી ત્યાં સુધી. અલ્પેશભાઈએ કીધું એમ પહેલી પ્રાથમિકતા અમારી હાલના તબક્કે પણ એ છે અને આજે અમે વારંવાર ફેસબુક માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા વ્યક્તિગત માધ્યમથી અમે જાહેર મંચ ઉપરથી કહેતા આવ્યા છીએ કે સૌથી પહેલા અમારા યુવાનો ઉપરથી કેસ પાછા ખેંચાવા જોઈએ અને સરકારે એની જાહેરાત કરેલી છે. પરંતુ જે કાયદાકીય પ્રક્રિયામાં જે કેસો ખેંચવામાં કંઈક અડચણો ઊભી રહી છે, જે અમારી જાણ બહાર છે અથવા અમારી સુધી માહિતી પહોંચતી નથી, એવા લોકો સુધી અમારી પાસે માહિતી આવે તો પહેલો પ્રયાસ અમારો એ છે કે સંપૂર્ણપણે ગુજરાતના એક યુવાનો પરથી કેસો પાછા ખેંચાઈ જવા જોઈએ અને સંપૂર્ણપણે જેમ આજે અમારા રાજદ્રોહના કેસમાં ઓર્ડર થયો છે એવી રીતે એની લીગલ પ્રક્રિયામાંથી પાર થાય એવા પ્રયાસો બધા સાથે મળીને કરી રહ્યા છીએ અને કરવાના છીએ. બીજી બાબત એ પણ છે કે જેમ કીધું કે ભૂતકાળમાં શું બન્યું, ભૂતકાળમાં જે બન્યું છે એમાં ઘણા બધા અનુભવો થયા છે, ચડાવ ઉતાર આવ્યા છે, ઘણા બધા લોકોને અને સમાજને પણ ખબર પડી છે અને આજે અમને પણ ખબર પડી છે કે એક માંગણી, કોઈ પણ માંગણી હોય છે એનું પરિણામ તમને 5-10 વર્ષ પછી જોવા મળતું હોય છે. આજે 10 વર્ષ પછી અમને એ વાતનો આનંદ પણ છે કે અમારા યુવાનો આજે સરકારી યોજનાઓનો લાભ લઈને ઘણા બધા યુવાનો સરકારી નોકરીમાં લાગ્યા છે અને વિદેશથી માંડીને ભણવામાં અને પોતાના એજ્યુકેશનમાં પડતી તકલીફોનો મહદઅંશે અત્યારે દૂર થવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમે આજે પણ એ વાતથી અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમને પાટીદાર સમાજે મોટા કર્યા છે, પાટીદાર સમાજે અમને નામ આપ્યું છે. અમારું મેન્ડેટ એટલે કે અમારું હાઈકમાન્ડ હંમેશા પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજના યુવાનોને કે પાટીદાર સમાજના પરિવારોને જ્યાં પણ તકલીફ પડે એના માટે અમારી ફરજ સમજીને ઊભું રહેવું જોઈએ, કારણ કે સમાજ અમારો હાઈકમાન્ડ છે અને સમાજે અમને ઘણું બધી નામના આપી છે. એટલે અમે તો આ યોજનાઓ કેમ લોકો સુધી પહોંચે, કેમ લોકો આનો ઉપયોગ કરી શકે અને ભવિષ્યમાં પડતી અડચણો હોય, નોકરીમાં હોય કે આ યોજના બાબતે હોય, એના માટે હંમેશા જાગૃત રહીને એના જે કાંઈ રસ્તાઓ કાઢવાના હોય, જે કાંઈ વિદ્યાર્થીઓને માટે મદદની જરૂર હોય એવા પ્રયાસો આંદોલન કરી તમામ લોકો કરી રહ્યા છે અને સાથે સાથે સંગઠનો પણ કરી રહ્યા છે. બિલકુલ. ફક્ત એક બાબત મારે ધ્યાનમાં દોરવાની છે કે અમારા શહીદ પરિવારને જે ન્યાય નથી મળ્યો એના માટેના પ્રયાસો હવે થોડાક વધારે મજબૂતાથી થાય એવા પ્રયાસો સૌ આંદોલનકારી કરે. બિલકુલ. એટલે કે હજુ અપેક્ષાઓ અનેક છે અને જે લોકોને ન્યાય નથી મળ્યો એની પણ આશા તમામ પાટીદાર અગ્રણીઓ રાખી રહ્યા છે. આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.